નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આપ સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ સમાચાર ટેટ વનના ઉમેદવારો એટલે કે ધોરણ 1 થી 5 માટે જે પણ ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા એમના માટે ગુજરાત સરકારમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે ગુજરાત રાજ્યમાં ખૂબ મોટી ભરતી થવા જઈ રહી છે. એનું સમગ્ર જે રૂપરેખા છે આવી ગઈ છે, એનું જાહેરનામું બહાર પડી ગયું છે. ત્યારે એના વિશે છે ઇન ડિટેલ આપણે ચર્ચા કરવી છે. તો સૌ પ્રથમ આ વિડીયો છે તમારા મિત્રોને શેર કરી દો કે જે છેલ્લા ઘણા સમયથી ટેટ 1 માટે રાહ જોઈ રહ્યા હતા, એની છે તનતોડ મહેનત કરી રહ્યા હતા. હવે એમનો સમય છે, કારણ કે હવે ટેટ 1નું જાહેરનામું બહાર પડ્યું છે, એની સંભવિત તારીખો આવી ગઈ છે. હવે લડવાનો સમય છે, હવે તૈયારીઓને છે ધાર આપવાનો સમય છે. ત્યારે આપણે એની સમગ્ર માહિતી આજે આપણે મેળવવી છે. ત્યારે સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો કે ભાઈ રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા જે છે એ સુંદર રીતે જાહેરનામું છે બહાર પાડી દેવામાં આવ્યું છે. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ આવા ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય. ચાલો ઠીક છે. શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 જે છે એ ધોરણ 1 થી 5ના ઉમેદવારો માટે, ધોરણ 1 થી 5ના ઉમેદવારો માટે છે, બરોબર, ખાસ કરીને. અને જુઓ નોટિફિકેશન ક્યારનું છે? 2025. આજે કઈ તારીખ છે? તો કે આજે છે 14/10/2025. આજે સોમવારના રોજ આજે આ સુંદર મજાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આખા રાજ્યમાં છે જે ટેટ 1ના ઉમેદવારો છે, જે શિક્ષક તરીકે જ પોતાનું જીવન ગાળવા માંગે છે, અને એ પણ નાના ભૂલકાઓ સાથે, એ આજે ખરેખર આનંદમાં હશે, કારણ કે ટેટ 1નું આ જાહેરનામું છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે. શું છે સમગ્ર વાત? આવો જાણીએ. જુઓ આની અંદર તમને વાત કીધી છે તો કે શિક્ષણ વિભાગ સચિવાલય દ્વારા ગાંધીનગરના ઠરાવ ક્રમાંક PI 11/10/223 ક અને જો તારીખ 27/4/2011 તથા 14/7/2011 અને આ જે જૂના ટૂંકમાં જે RR છે, જૂના ટૂંકમાં જે બધા જાહેરાત ક્રમાંકો છે, જૂના ટૂંકમાં જે જાહેરાતો મુજબના સુધારા વધારા થયા છે એનું સમગ્ર માહિતી આપેલી છે, પણ આપણા માટે આ અગત્યનું છે. તો અહીંયા કીધું છે પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક કે વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક શિક્ષકો જેમની શિક્ષક યોગ્યતા કસોટી 1 યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ જે છે એ ગાંધીનગરને અધિકૃત કરવામાં આવે છે. એટલે કે હવે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે એમને હુકમ મળી ચૂક્યા છે. હવે ટૂંક જ સમયમાં આની પરીક્ષાઓ પણ લેવામાં આવશે. અહીંયા સાથે વાત કરી છે કે ભાઈ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 1 ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી પરીક્ષાનું આયોજન છે રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ મારફતે કરવામાં આવશે. એટલે કે રાજ્ય છે એ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના આપી દેશે અને એ મુજબની સમગ્ર કામગીરીઓ થશે. પણ આપણા માટે એ બધું અગત્યનું નથી, એ બધી વહીવટી કામગીરીઓ છે. આપણા માટે અગત્યનું આ છે, બરોબર. આમાં આ આપણા માટે અગત્યનું છે કે ભાઈ આજે શિક્ષક અભિયોગ્યતા કસોટી ટેટ 1 મિત્રો, ખરેખર મને આજે આનંદ થાય છે, કારણ કે કેટલા સમયથી છે એ આ ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા, અને આજે એમનો જે છે એ સપનું સાકાર થવા માટે છે એક નવું રૂપ લઈ રહ્યું હોય એવું લાગે છે. જાહેરનામું બહાર પાડવાની તારીખ એટલે કે આજની તારીખ 14/10/2025 14/10/2025ના રોજ આજે ટેટ 1 માટેનું જાહેરનામું છે બહાર પડ્યું છે. વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત કરો એટલે ફિક્સ ક્યારે થશે? એટલે કે વર્તમાન પત્રોની અંદર, કારણ કે ગેઝેટ છે એ અગત્યનું હોય છે, ત્યારે 15/10 એટલે કે આવતીકાલે, આજે આ સોમવાર થયો, સોમવાર, આવતીકાલે મંગળવારને તારીખ કઈ હશે? તો કે મંગળવારને તારીખ છે 15/10. તો 15/10ના રોજ છે એ આવતીકાલે તમને જોવા મળી જશે વર્તમાન પત્રોમાં, ન્યૂઝ ચેનલ્સમાં ને બધે. ચલો, ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો, જો આ મિત્રો આપણા માટે અગત્યનું છે. તો કે ભાઈ 29/10 થી 12/11 સુધી, બરોબર, તમને કુલ
14 દિવસ જેવો 14-15 દિવસ જેવો છે એ સમયગાળો મળ્યો છે 15 દિવસનો. એટલે આપણે છે એ બીજા ત્રીજા દિવસે જ તે ફોર્મ ભરી દેવાનું છે. 14મા દિવસની રાહ જોવાની નથી, 15મા દિવસની રાહ જોવાની નથી, કારણ કે વહેલા તે પહેલાં, બરોબર છે. એટલે આ જે ફોર્મ છે આપણે વહેલી તકે ભરી દેવાનું છે. 29 તારીખે જેવું દિવાળીનું વાતાવરણ પૂરું થાય એ ભેગું જ છે આપણે ફોર્મ ભરી દેવાનું છે બધાએ. જેવો ટેટ 1 માટે એલિજિબલ છે એ 29/10 લઈને 12/11 સુધી તમે ફોર્મ ભરી શકશો. ચાલો, હવે નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો. તો ફી ક્યાં સુધી સ્વીકારાશે? તો કે જો ફોર્મ 29 લઈને 12 સુધી તો છે, પણ પછીના 2 દિવસ એટલે કે 14/11 સુધી જુઓ તો કે ભાઈ 29/10/25 લઈને 12/11/25 સુધી છે ફોર્મ ભરાશે. અને આના 2 દિવસ ઉપરાંત કોઈએ ફોર્મ ભર્યું હોય, ફી ભરવાની બાકી હોય તો વધારાના 2 દિવસ. કેટલા દિવસ મળશે? વધારાના. ફોર્મ ભરવા માટેના નહીં હો ભાઈ, આ કેના માટેના છે? ફી ભરવા. શું ભરવા માટેના છે? ફી ભરવા. અને એ પણ નેટ બેન્કિંગ મારફતે એના દ્વારા. તો 2 દિવસ છે એટલે ક્યાં સુધી તમે ફી ભરી શકશો? 14/11/25 સુધી. બરોબર મિત્રો, આ તારીખો ખાસ નોટ કરી લેજો. તમારા તૈયારી કરતા મિત્રો જે ટેટ 1 માટે આતુરતાથી રાહ જોતા હતા એની સાથે આ ઇન્ફોર્મેટિવ વિડીયો ઝડપથી શેર કરી દો. ચલો, હવે પરીક્ષાનો આ અગત્યનો આપણા માટે પરીક્ષાનો સંભવિત માસ અને તારીખ. તો કે ભાઈ ક્યારે સમગ્ર તારીખ આવશે? ભાઈ આની તારીખ ક્યારે આવશે? તો કે ભાઈ ક્યારે પરીક્ષા લેવાશે? તો આની સંભવિત તારીખ તમને આપવામાં આવી છે 14 ડિસેમ્બર 2025. એટલે જાજો સમયગાળો નથી. આ ઓક્ટોબર તો પૂરો થવામાં આવ્યો, બરોબર. એટલે તમારી પાસે હવે નવેમ્બર અને ડિસેમ્બર, એટલે કુલ છે એ તમે ગણો. કુલ ગણો તો તમારી પાસે હવે 51 દિવસનું આયોજન તમારે કરવાનું. કેટલા દિવસનું આયોજન કરવાનું? 50 દિવસનું છે. ફૂલફિલ આયોજન છે એ કરી નાખવાનું છે. 50 દિવસમાં તમારે ટેટ 1 માટેની ધારદાર તૈયારીઓ છે એ કરી દેવાની છે. એટલે આ ખાસ યાદ રાખજો. 99% અહીંયા પરીક્ષા લેવાય જ જશે. 99% આ તારીખમાં પરીક્ષા લેવાય જ જશે ટેટ 1. એટલે આ પણ ખાસ યાદ રાખવાનું છે. એટલે આ જે તારીખો છે આ તારીખો ખાસ ભૂલવાનું નથી, બરોબર. અને અહીંયા મેં તમને કીધું એમ કે અગાઉ જ તે ફોર્મ ભરી દેજો. 29/10 ચાલુ થાય છે એટલે વધીને 2-3 દિવસની અંદર ફોર્મ છે એ ભરાઈ જવું જોઈએ. પછી છેલ્લે રાહ જોવા રહીએ, પછી સાઇટ ન ચાલતી હોય ને પછી આપણી પાસે પેમેન્ટ ના હોય ને એવી બધી તકલીફો થાય, એના કરતાં આ વસ્તુ છે પહેલાં કરી નાખવાની, બરોબર. એટલા માટે આટલા વર્ષોની એટલા સમયની તમારી જે મહેનત છે એ રંગ લાવવા માટે છે એક ચોક્કસપણે તૈયાર થઈ જાય. ચલો, ઓલરાઈટ, આ વાત થઈ ગઈ આપણે ભાઈ સમગ્ર કાર્યક્રમ કઈ રીતે રહેશે એનું. હવે શૈક્ષણિક લાયકાત, કે ભાઈ આ શૈક્ષણિક લાયકાત કઈ રહેશે આ ટેટ 1 માટે? તો જો ઓછામાં ઓછી HSCની એક્ઝામ આપેલી હોવી જોઈએ. HSCની એક્ઝામ કેવી હોવી જોઈએ? પાછી પાસ. અને 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 એન્ડ છે, ઓર નથી, બરોબર છે. આની સાથે બીજું શું જોશે? આની સાથે બીજું શું જોશે? તો તમને કીધું છે આની સાથે તો કે 2 વર્ષ પીટીસી, 2 વર્ષ પીટીસી. હવે આની અંદર ઓર, આ તો બધા માટે ફરજિયાત છે હો ભાઈ. હા, 2 વર્ષ પીટીસી. પછી છે 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી, બરોબર છે. બેચલર ઓફ એલિમેન્ટરી ઇન એજ્યુકેશન, એટલે કે જેને BLED. એન્ડ ઓર અથવા 2 વર્ષનો જે સ્પેશિયલ એજ્યુકેટર માટે છે. કેવા? સ્પેશિયલ એજ્યુકેટર, બરોબર મિત્રો. એટલે ફરજિયાત HSC પાસ ઉપર. જો આમાં BEd વાળા આપી ના શકે હો ભાઈ. એટલે BEd વાળા છે એના માટે ટેટ 2 નું આયોજન છે સ્પેશિયલ, બરોબર. એના માટે કઈ એક્ઝામ હશે? ટેટ 2. ધોરણ 6 થી તે લઈને 10 સુધી આપી શકે. આ ફક્ત ને ફક્ત કોના માટે છે? પીટીસી કરેલા હોય અથવા તો BLED કરેલા હોય, બરોબર. પીટીસી કરેલા હોય, BLED કરેલા હોય, પીટીસી, BLED કે પછી સ્પેશિયલ એજ્યુકેટર તરીકે હોય. એટલે આ જે શૈક્ષણિક લાયકાતો છે એ ખાસ ધ્યાનમાં રાખજો. BEd વાળા માટે નથી, BEd વાળા માટે નથી. BEd માટે કઈ આવશે? ટેટ 2. પણ હા, કોઈએ પીટીસી કર્યું હોય પછી BEd કર્યું હોય તો
તોય આપી તો શકે જો પીટીસીના બેઝ ઉપર આપી તો શકે જ, એમ ન કહેતા મારે તો બીએડ છે એટલે પીટીસીના બેઝ ઉપર હોય તો પણ આપી તો શકાય જ. ટૂંકમાં પીટીસી હોવું જોઈએ, બીએલએડ હોવું જોઈએ કે પછી, બરોબર, કે પછી સ્પેશિયલ એજ્યુકેટર તરીકેના 2 વર્ષનો છે એ કોર્સ કરેલો હોવો જોઈએ. આ પૈકી આ તો તમારે ફરજિયાત છે. આ ત્રણમાંથી કોઈ પણ એક, આ ત્રણમાંથી કેવું છે, કોઈ પણ એક, બરોબર છે. એટલે આ વસ્તુ છે એ ખાસ ધ્યાન રાખવાની છે. ચલો ડન છે ભાઈ. આગળ સાહેબ શું છે તો કે ભાઈ આગળ છે કસોટીનું માળખું. સાહેબ આ પરીક્ષા લેવાશે કઈ રીતે આખી પરીક્ષાનું માળખું રહેશે તો કે બહુ વિકલ્પી પ્રશ્નો એટલે કે એમસીક્યુ સ્વરૂપના હશે. કેવા પ્રશ્નો હશે? એમસીક્યુ, વિવિધ હેતુલક્ષી સ્વરૂપને એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બેઝડ. અહીંયા મેં કીધું ને એમસીક્યુ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બેઝડ રહેશે, બરાબર. આ કસોટી વિવિધ હેતુલક્ષી 150 પ્રશ્નો. જોવો ભાઈ અહીંયા ખાસ યાદ રાખજો, આ નવી વસ્તુ છે. કેટલા ગુણ? 150 ગુણ. કેટલા ગુણ? 150 ગુણ. સમય કેટલો? 120 મિનિટ. કેટલો સમય છે? 120 મિનિટ. એટલે કેટલી કલાક થઈ ભાઈ તો કે 2 કલાક. આ બધી વસ્તુઓ નવી છે, ખાસ ધ્યાન રાખજો. અટવાઈ ન જતા, ખોટી અધૂરી માહિતી ક્યાંયથી ન લેતા, બરોબર. ચોક્કસ આવો કોઈ વિડીયો જોઈ લેજો અથવા તો જાહેરનામું એક વખત શાંતિથી બેસીને વાંચજો. જો કે અહીંયા સમજાવું છે એ પછી તમારે જરૂર રહેશે નહીં. ચલો, આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત છે. બધા પ્રશ્નો કેવા છે? મસ્ટ, ફરજિયાત કરવાના છે. એક પણ છોડવાનો નથી, એક પણ છોડવાનો નથી, અથવા તો અથવામાં નથી, બરોબર. અથવામાં હવે મામા હવે એમસીક્યુ હોય તો એમાં થોડી ના અથવા હોય, વિચાર તો કરો તમે યાર. ચલો, આ પ્રશ્ન કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે, એક જ પ્રશ્નપત્ર હશે. પ્રશ્નપત્ર કેવું હશે? એક જ હશે. આમ જોઈએ ને મિત્રો તો અત્યાર સુધીના ઇતિહાસમાં તમને વાત કરું ને તો ટેટ 2 કરતા ટેટ 1ની પરીક્ષા હંમેશા થોડીક હાર્ડ જોવા મળી છે. કેવી જોવા મળી છે? હાર્ડ જોવા મળી છે. તમે જૂના ક્વેશ્ચન પેપર્સ ને બધું જોજો, થોડીક અઘરી લાગશે, થોડાક પ્રશ્નો ટ્રિકી પ્રકારના લાગશે. ક્યારેક વાંચ્યું હોય પરંતુ કંઈક અવળી મચોડીને કરી છે, આખું છે એ તમારી સામે પ્રશ્ન મૂક્યા હશે એટલે થોડુંક ક્યાંક ને ક્યાંક છે એ આની અંદર અઘરું હોય છે, પણ સારી એવી પસંદગી માટે આવું કરતા હોય છે. ચાલો, દરેક પ્રશ્નોનો 1 ગુણ રહેશે. એટલે ટૂંકમાં 150 પ્રશ્નો છે, દરેકનો 1 ગુણ, બરોબર. એટલે કેટલા ગુણની પરીક્ષા થઈ? ટોટલ 150 ગુણની આ પરીક્ષા થઈ. ચાલો, દરેક પ્રશ્નના 4 વિકલ્પ આપ્યા હશે. એમસીક્યુ છે, હવે સમજાવવાની જરૂર નથી. 4 વિકલ્પો હોય, બરોબર. તેમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં. આ તમારા માટે બહુ ફાયદાકારક છે મિત્રો, બહુ એટલે બહુ જ, બરોબર. કોઈ પણ પ્રકારનો નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી. એટલે જેવો પ્રશ્ન આવડે મૂકી નથી દેવાનો. હું એમ કહું છું કોઈ પ્રશ્ન છોડતા જ નહીં, બરોબર. એમ લાગે કે નથી આવડતો તોય જે એની જેવું લાગતું હોય ટીક કરીને આવવાનું, કારણ કે આની અંદર નેગેટિવ માર્કિંગ નથી. ચલો, કસોટીનું માળખું, ઠરાવ ક્રમાંક, બરોબર છે. 111/711 ક તારીખ 27/4/2011. અમે અગાઉ પણ વાત કરી એમ જ્યારે પહેલેથી માળખું નક્કી કરવામાં આવ્યું હોય એ મુજબ, બરોબર. આ બધી વસ્તુઓ છે. ચાલો, આ વહીવટી વસ્તુઓ છે બધી, પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક જરૂરી બનતી હોય છે. ઓકે, હવે જો ફીની વાત કરીએ ભાઈ, પરીક્ષા ફી સાહેબ કઈ રીતે તો કે એસસી, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબલ, પછી એસસી બીસી કે પછી ઓબીસી, ફિઝિકલ હેન્ડીકેપ, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રહેશે 250, બરોબર. અહીંયા તમારે જ્યારે તમે ફોર્મ ભરો છો, તમે એસસી કાસ્ટથી છો, એસટી છો, પછી એસસી બીસીમાંથી બિલોંગ કરો છો, ફિઝિકલ હેન્ડીકેપ છો કે પછી ઈડબ્લ્યુએસ ધારક છો, તો તમારી ફી કેટલી છે? ₹250, બરોબર. અહીંયા જો લખેલું છે કેટલી છે ફી? ₹250. પણ તમે જ્યારે ઓપન કેટેગરીમાંથી છો, ઓપન એટલે કે સામાન્ય કેટેગરી, સામાન્ય વર્ગમાંથી છો, બરોબર, તો એના માટે ₹100 વધારે એટલે કે ₹350 ફી છે,
બરાબર. અહીંયા જો તમને કીધું સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે ₹350 ભરવાની છે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ છે એ અલગથી હોય છે, તો બધાને ખબર જ છે. કોઈ પણ સંજોગોમાં ફી પરત કરવામાં નહીં આવે. આ ઓલો GSSSB, બરાબર, પંચાયત સેવા મંડળ GPSSB, આની અંદર જેમ પરીક્ષા દેવા જાઓ ને સીટ તમે છે પરીક્ષા માટે જાઓ એટલે કોલ લેટરલ કઢાવો ને પરીક્ષા માટે જાઓ ને હાજરી આપો ને પૈસા રિટર્ન થાય, એવી કોઈ પોલિસી આની અંદર નથી ભાઈ, બરાબર છે. જોકે ભાઈ અમારે ફી નથી જોતી, પરીક્ષા આપો ખાલી. હે ભાઈ, શું કેવું તમારું? ખાલી ફી નથી જોતી, અમારે ફી ભરી દીધી, પરીક્ષા લઈ લ્યો ખાલી, તો અમારી જેવા છે બીજી 10 ફી ભરતા થાય, બરાબર. ચાલો ઠીક છે. જો એ ફી ભરવાની પદ્ધતિને એની વાત તમને કરી છે, હવે મારે કહેવાનું ના હોય. ATM કાર્ડ છે, નેટ બેન્કિંગથી છે ફી ભરી શકાશે, ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન, પે ફીસ. એટલે એક વખત તમે જો આ પ્રોસેસની અંદરથી નીકળી જશો એટલે તમને છે સરળતાથી આ વસ્તુ છે ખબર પડી જશે. ઓકે, ચાલો. હવે આવે છે પરીક્ષા કેન્દ્ર. પરીક્ષા કેન્દ્ર તો કસોટી પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડને જે અનુકૂળ આવશે, જે જગ્યાએ અનુકૂળ આવશે એ મુજબનું સ્થાન છે, એ મુજબના સેન્ટર છે નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે, જો અહીંયા કીધું છો, સ્વ ખર્ચે પહોંચી જવાનું છે. બોર્ડ તમને કાંઈ પૈસા આપશે નહીં. ચાલો ભાઈ, એ પોગી જાઉં, અમે ફી એ ભરી દેશું, ત્યાં પહોંચી જશું. તમે ખાલી એક વખત ભરતી બહાર પાડી દો, ભરતી બહાર પાડી દો એટલે અમે લડી લેશું. ચાલો ઠીક છે. આગળ પ્રશ્નપત્રના માધ્યમ. ચાલો, મોસ્ટલી બધા ગુજરાતી હોય છે, પણ તેમ છતાં આપણે ત્યાં ઘણી બધી લેંગ્વેજ છે, બરાબર. ઇંગ્લિશ મીડિયમમાં પણ શાળાઓ ચાલુ છે, ઘણા બધા માધ્યમોની અંદર શાળાઓ ચાલુ છે. તો પ્રશ્નપત્રના માધ્યમ, તો શિક્ષણ વિભાગના ઠરાવો અહીંયા તમને આપેલું છે એ મુજબ આ કસોટી જે છે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી, આ ખાસ યાદ રાખજો. તો કઈ 3 ભાષા? તો કે એક છે ગુજરાતી, અંગ્રેજી અને ત્રીજી છે હિન્દી. આ 3 ભાષાઓની અંદર જ તે છે આ માધ્યમની અંદર જ તે પરીક્ષા લેવામાં આવશે, બરાબર. અહીંયા આ 3 કઈ રીતે સામેલ છે એના માટેનો ઠરાવ પણ નીચે આપેલો છે. ચલો, ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે, બરાબર. હવે તમે છે એ ગુજરાતી મીડિયમથી બિલોંગ કરતા હોય તો ગુજરાતી લેંગ્વેજમાં ભરવાનું, હિન્દી મીડિયમથી હોય તો હિન્દીમાં ભરવાનું, અંગ્રેજી મીડિયમમાંથી હોય અંગ્રેજી માધ્યમમાં હોય તો અંગ્રેજીમાં ભરવાનું. સાવ સિમ્પલ છે. ચાલો, ઉમેદવારે કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે, બરાબર છે. મને એમ થાય, ભીખાભાઈને એમ થાય, બરાબર, ભીખાભાઈને એમ થાય કે ભાઈ મને અંગ્રેજી ફૂલ આવડે, બરાબર, આઈ એમ એવરીથિંગ નોલેજેબલ પર્સન, એને ઇંગ્લિશ ફૂલ આવડે ભીખાભાઈને, પણ ક્યારેક ફાફા પડે કે હાલો એ કે હિન્દીમાંય ભરી દઈ, હાલો એ કે ગુજરાતીમાંય ભરી દઈ, બરાબર. તો આવી રીતે હાલશે નહીં. કોઈ પણ એક જ માધ્યમ, જો અહીંયા તમને કીધું છે કેવું માધ્યમ છે, કોઈ પણ એક જ માધ્યમ છે. ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદનપત્ર ભરશે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. એટલે તમને એમ ફૂલ ફોર્મમાં થઈ જાય, હાલો ઇંગ્લિશમાં ભરી દઈએ આપણે, બરાબર, કે પછી હિન્દીમાં ભરી દઈએ, બરાબર. પછી અહીંયા તમે પાણીપુરીની લારીએ જઈને કહેતા હોય મોટી મોટી પૂરી દેના વરના રગેડા ઉતરતા હે, એવું બાબા હિન્દી હોય આપણું, આપણને આશા એવી હોય કે આપણને ગુજરાતીનું પેપર આવશે, તો ખોટી વસ્તુ છે. જે ભાષામાં તમે સિલેક્ટ કર્યું હશે એ જ ભાષાનું પ્રશ્ન પેપર મળશે, ગુજરાતી મળશે નહીં, બરાબર. નહીં, ગુજરાતી મળશે નહીં. જે ભાષા તમે પસંદ કરી છે, જે ભાષા તમે પસંદ કરી હશે તે ભાષાનું પ્રશ્નપત્ર મળશે, તે ભાષાનું પ્રશ્નપત્ર મળશે. એટલે મારી તમને એક જ સલાહ છે, જો અહીંયા તમને સલાહ લખું છું તો કે ફોર્મ ભરતી સમયે હવે જો આ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખી દઉં, હા, શું બિનજરૂરી ઉતાવળ કરવી નહીં, બરાબર. ભલે અડધી કલાક થાય, કલાક થાય, આપણને કાંઈ વાંધો નથી. એટલે ઇંગ્લિશમાં આપણે ટીક કર્યું હોય, બરાબર છે, ઇંગ્લિશ મીડિયમમાં ભૂલથી થઈ ગયું એવું ના થાય.
એટલે બિનજરૂરી કોઈ પણ પ્રકારની આપણે ઉતાવળ કરવાની થતી નથી. એકદમ શાંતિથી છે એ આપણે આપણું સમગ્ર ફોર્મ છે એ ભરવાનું છે. ને પાછું ફોર્મની તારીખ યાદ રાખજો, 29/10 લઈને ક્યાં સુધી છે? 12/11 સુધી છે. બરાબર, ચલો એ તમને યાદ કરાવતો રહું, નકર ભૂલાઈ જાય. ચાલો ચાલો ચાલો, હવે આવે છે મહત્વનું. આ વસ્તુ હવે તમારા માટે મહત્વની છે, કારણ કે હવે થોડાક સમય પહેલાં જ, બરાબર, જો અહીંયા તારીખ અહીં માંડી છે 8/10/2025, એટલે કે એક વીક પહેલાં જ તે નવો કોર્સ છે, નવો સિલેબસ, અપડેટેડ સિલેબસ છે મળ્યો છે ટેટ માટે, ટેટ 1-2 માટે. એટલે આ સિલેબસ ખાસ તૈયાર કરવાનો છે, જોવાનો છે, ને સિલેબસને વળગીને જ તમારે તૈયારીઓ કરવાની છે. આના સિવાય તમારે કોઈ પણ પ્રકારની તૈયારી કરવાની નથી. ચલો, કઈ રીતનું છે આખું માળખું જોવો તો કે કુલ 5 વિભાગો છે. કેટલા વિભાગો છે બાળકો? તો કે 5 વિભાગો છે. બરાબર, 5 વિભાગ છે. અને એના ટોટલ ગુણ કેટલા છે? તો કે 150. આ તો આપણે અગાઉ પણ વાત થઈ ગઈ. બરાબર, દરેકનો કેટલો ગુણ? દરેકના કેટલા માર્ક છે? દરેકના 1 માર્ક છે. કેટલા માર્ક છે? 1 માર્ક છે. અગાઉ પણ વાત થઈ ગઈ છે. ચાલો તો શરૂ કરીએ છીએ. ચાલો, સુધારેલો આપણે આ સમગ્ર અભ્યાસક્રમ છે, જેની અંદર પહેલો વિભાગ છે એ છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર. બરાબર છે, એટલે આ સાયકોલોજીની વાત થાય છે. સાયકોલોજી, બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર. એટલે આ જે સાયકોલોજી હશે એ બાળ મનોવિજ્ઞાન હશે મોટા ભાગે. કેવું હશે? બાળ મનોવિજ્ઞાન. કારણ કે તમારે કોની સાથે કામ કરવાનું છે? નાના ભૂલકાઓ સાથે. ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ સાથે છે તમારે કામ કરવાનું છે. સાહેબ અમને સમજાવો આ આખું કઈ રીતે આખી વાટાઘાટ છે, કઈ રીતે વાત ચાલુ છે. તો જુઓ, 30 ગુણ રહેશે. બરોબર, દરેકનું 1 ગુણ છે, એટલે પ્રશ્નો પણ કેટલા હોય? 30. બરોબર, અહીંયા કીધું 30 ગુણ. હવે એનામાં સૌથી પહેલો વિભાગ છે બાળ વિકાસ. કયો છે? બાળ વિકાસ. બાળ વિકાસની અંદર 15 ગુણ છે. કેટલા ગુણ છે? 15 ગુણ. એમાં શું શું પૂછાશે? તો કે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેના સંબંધ, બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો, વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ, સામાજિકતાનો વિકાસ અને તેના અસર કરતા પરિબળો, સામાજિકીકરણની પ્રક્રિયાઓ, જેની અંદર તમને છે એ સામાજિક જગત અને બાળક, વાલી, શિક્ષક અને સહપાઠી, સાથે સાથે એરિક્સન, બરાબર, એરિક્સન, મોન્ટેસરી, ફ્રોબેલ, કોહલબર્ગના સિદ્ધાંતના શૈક્ષણિક ફલિતાર્થ. બરાબર, આ બધા સિદ્ધાંતો કરવાના છે. આ બધા સિદ્ધાંતો કરવાના. જો તમને નામ સાથે સિદ્ધાંત આપી દીધા છો ભાઈ, એટલે બીજા કરવા બેસવાના નથી. આ સિદ્ધાંતો કરવાના, પણ એની સાથે એના શૈક્ષણિક ફલિતાર્થ પણ કરવાના. શૈક્ષણિક ફલિતાર્થ. શૈક્ષણિક ફલિતાર્થ એટલે શું સાહેબ? તો કે શૈક્ષણિક ફલિતાર્થ એટલે શિક્ષણ ક્ષેત્રમાં ક્યાં ઉપયોગ થાય છે એનો. શૈક્ષણિક જગતની અંદર આમણે જે વાત કરી, દાખલા તરીકે એરિક્સન છે, મોન્ટેસરી છે, ફ્રોબેલ છે, બરોબર, એમણે જે સિદ્ધાંતો આપ્યા, કોહલબર્ગે જે સિદ્ધાંતો આપ્યા, એની જે સમગ્ર વાત કરી છે, શિક્ષણ જગતમાં બાળકોને ક્યાં લાગુ પડે છે, એ એના શું છે? શૈક્ષણિક ફલિતાર્થ છે. એટલે એ પણ ખાસ યાદ રાખીશું. પછી બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના, બુદ્ધિની સંકલ્પના. બરોબર, એબિંગ હોશ છે, તો એણે સૌ પ્રથમ છે એ બુદ્ધિનો ખ્યાલ આપ્યો હતો. બરોબર, બુદ્ધિ માટે તો ગાર્ડનરે એ વાત કરી છે. બરોબર, ઘણા બધા 6-7 પ્રકારના અલગ અલગ વૈજ્ઞાનિકોએ છે, મનોવૈજ્ઞાનિકોએ વાત કરી છે. બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ, બહુઆયામી બુદ્ધિ. બરોબર છે, એ પછી અલગ અલગ પ્રકારની બુદ્ધિ હોય, ભાષાકીય બુદ્ધિ હોય, તાર્કિક બુદ્ધિ હોય, બરોબર, ગાણિતિક બુદ્ધિ હોય, અલગ અલગ પ્રકારની બુદ્ધિ હોય. બાળકોમાં વિકાસ, ભાષા અને વિચાર, લિંગ, જાતિ, જેની અંદર સામાજિક બંધારણ, લિંગભેદ, જાતિ લિંગની ભૂમિકા, શિક્ષણના સંદર્ભમાં જાતીયતાની અસર. આ બધી વાતો છે. આ બધા જે અગત્યની જે પણ અહીંયા મુદ્દાઓ છે એ બધા તમારે તૈયાર કરવાના છે. અધ્યયતાઓમાં વ્યક્તિગત ભિન્નતા, ભાષા, જાતિ, લિંગ, ધર્મ વગેરે. અધ્યયનનું મૂલ્યાંકન, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમની અંદરથી પ્રશ્ન બની શકે. બરોબર, તમારે કોઈ પણ પરીક્ષા સમજવી હોય ને તો એનો પહેલા અભ્યાસક્રમ સમજી લેવાનો. અભ્યાસક્રમ સમજો એટલે બધું આવડે. બરોબર, ચાલો, એટલે અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત. શાળાકીય મૂલ્યાંકન, સતત અને સર્વગ્રાહી, કન્ટિન્યુ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન, કન્ટિન્યુ એન્ડ
કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન, બરાબર, CCE. આની અંદરથી પણ ઘણા બધા પ્રશ્નો નીકળ્યા છે. દ્રષ્ટિકોણ અને પ્રયાસો, વર્ગખંડમાં અધ્યતાની વર્ગખંડ તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના વિકાસ અને અધ્યતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના. આ હતો વિભાગ એ. બરાબર, વિભાગ એમાં તમારે આટલું તૈયાર કરવાનું. મેં કીધું ને તમને કે ટેટ 1 છે એ ટેટ 2 કરતાં ક્યાંક ને ક્યાંક અઘરી નીકળે છે. એટલે અઘરી નીકળે છે એટલે બી જવાની જરૂર નથી, પણ એના પ્રશ્નો છે ડિટેલ હોય છે. બરાબર, અહીંયા તમને કોર્સ છે આપી દીધો છે, આની અંદરથી જ પ્રશ્નો હોય, આની બહારનું તમારે કાંઈ વાંચવાનું નથી, પણ પ્રશ્નો કેવા હોય છે? ઇન ડિટેલ્ડ હોય છે. એટલે થોડુંક ધ્યાનથી થોડુંક ડીપલી આપણે વાંચવાનું થાય. ચાલો, ઓકે. પછી આવે છે સમાવેશી શિક્ષણ. બરાબર, બીએડ જેણે વ્યવસ્થિત કર્યું હોય, બીએડ, બરાબર છે, ઇન્ક્લુઝિવ જે છે એજ્યુકેશન છે એ સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત, જો કે પીટીસી છે, પીટીસીમાં પણ આ બધું આવે. બરાબર, ચાલો. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે, બરાબર, સ્પેશિયલ નીડ, ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ, CWSN 2016. જો વિવિધ પરિવેશ ધરાવતા અધ્યતાને સમાવવા, જેમાં આર્થિક સામાજિક રીતે પછાત વંચિત બાળકોનું સમાવેશન, અધ્યયન અક્ષમતા, બરાબર છે, એટલે કે લર્નિંગ ડિસેબિલિટી, બરાબર, બાળકો દિવ્યાંગતા ધરાવતા બાળકો. આના માટે મેં આ જે વસ્તુ લખી ને CWSN 2016, આમાં કુલ 21 પ્રકારની લર્નિંગ ડિસેબિલિટી છે. કેટલી? 21 પ્રકારની ડિસેબિલિટી છે. બરાબર, એક વખત આના ઉપર નજર મારી લેજો, આ પણ અગત્યનું બની જાય ક્યાંક આપણા માટે. બરાબર, એટલે 5 માર્ક શેના છે? તો કે સમાવેશી શિક્ષણના, ઇન્ક્લુઝિવ એજ્યુકેશનના છે. ચલો, એના પછી છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર. બરાબર, આ તો ભાઈ ઘટે જ નહીં. ચાલો, બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે. બરાબર, શીખવાની પ્રક્રિયાની વાત છે, શીખવાની પ્રક્રિયા. ચાલો, શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો, અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ, પછી પ્રવૃત્તિ, પછી અધ્યયનના સામાજિક પરિપ્રેક્ષ્ય, બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે, બાળકમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના, અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલ અને મહત્તમ સોપાનો, જ્ઞાનબોધ અને સંવેગો, પ્રેરણા અને અધ્યયન. બરાબર, કારણ કે પ્રેરણા સિવાય છે તમે અધ્યયન કરી શકો નહીં. અને છેલ્લું છે તમને આપ્યું છે અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો, એટલે ભણવા માટે જે અસર કરે. બરાબર, એની અંદર સામાજિક પરિસ્થિતિ હોય, આર્થિક પરિસ્થિતિ હોય, આ બધી પરિસ્થિતિઓ ક્યાંક ને ક્યાંક છે આપણને મળતી હોય. તો આ હતો વિભાગ એ. કયો હતો? વિભાગ એ કે પછી વિભાગ 1. હવે આગળ આપણે ચર્ચા કરવાની છે વિભાગ 2. જે હવે આ જે છે મનોવિજ્ઞાન શિક્ષણ, આના સંદર્ભેનો હતો. બરાબર, હવે જે છે આ જે છે આ કોના માટે છે? તો કે આ જે છે એ ભાષા સંદર્ભે, કઈ ભાષા છે? લેંગ્વેજ 1 ગુજરાતી ભાષાની વાત છે. કુલ 30 ગુણ. કેટલા ગુણનો છે ભાઈ? 30 માર્કનો. આ વિભાગ એની અંદર 3 વસ્તુ હતી, A, B અને C, 3 ભાગ હતા. આ વિભાગ 2 ની અંદર ગુજરાતી ભાષા 30 ગુણની છે. જો આમાં સૌથી પહેલા ભાષા અર્થગ્રહણ, બરાબર, એના 15 પ્રશ્નો. તો ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ, વિદ્યાર્થીઓ સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્ય કરતા, તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારા અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો હશે. અપરિચિત પાઠો વાંચવા. 2 પાઠ હશે, એક ગદ્ય હશે અને અથવા નાટક અને એક કાવ્ય. બરાબર, અપરિચિત પાઠો વાંચવા. બરાબર, પછી એમાંથી પ્રશ્નો હશે. ચાલો, દાખલા તરીકે કોઈ ફકરો આપેલો છે, એ ફકરો વાંચવાનો છે ને એની અંદરથી પ્રશ્નો હશે. પછી સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક કુશળતાના છે પ્રશ્નો તમને પૂછાશે. બરાબર, તમે પેલી કોન્સ્ટેબલનું પેપર જોયું હોય, કોન્સ્ટેબલ 2025નું, તો આ મુદ્દો છે એ લોકોએ અહીંયાથી છે આખો મુદ્દો અહીંયા લીધેલો છે. બરાબર, આ વાક કુશળતાવાળું તો બહુ આવ્યું એમાં. ચાલો, પછી બીજું શું છે સાહેબ આની અંદર? તો કે ગદ્યખંડ સાહિત્યક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક પણ હોઈ શકે. બરાબર, ગદ્યખંડ છે
એ સાહિત્યિક હોય, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હોય, વર્ણનાત્મક હોય કે પછી વિચારવા જેવું વિવેચનાત્મક કે પછી અલગ અલગ ચિંતનાત્મક પણ હોઈ શકે. શ્રવણ અને કથન ભાષા શિક્ષણમાં મહત્વ. ધોરણ 1 થી 5ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ 10નું છે એ રહેશે. એટલે કે ધોરણ 1 થી 5ના જે પાઠ્યપુસ્તકો છે, પાઠ્યપુસ્તક કયું તો કે ગુજરાતી સાહેબ, ગુજરાતી ભાષાનો, બરાબર, એની અંદરથી પ્રશ્નો નીકળશે. ચાલો, પણ હાવ પપલું નહીં હોય પ્રશ્નો. જો અહીંયા તમને ચોખવટ પડી ધોરણ 10ના લેવલના હશે. ચાલો, હવે એમાં બીજો પાઠ છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ. શું છે? ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ. આ ભાગ 2 છે. આ કેવો ભાગ છે? ભાગ 2. આપણે વિભાગ 2 જોઈ રહ્યા છીએ ભાષા માટેના, ગુજરાતી ભાષા માટેનો. અને ગુજરાતી ભાષા માટેના વિભાગ 2માં આપણે અત્યારે પહોંચ્યા છીએ ભાગ 2. એની અંદર અધ્યયન અને ભાષા, ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગે સમીક્ષાત્મક દ્રષ્ટિ. ચલો, વર્ગખંડમાં ભાષા શીખવાના પડકારો, ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો, ભાષા કૌશલ્યો, ભાષા અર્થગ્રહણ, પ્રવીણ્યતાનું મૂલ્યાંકન, શ્રવણ કથન વાંચન લેખન. બરાબર છે. એક અભિયાન હતું વાગલે, વાંચન ગણન લેખન. બરાબર છે. ચાલો, અધ્યયન અધ્યાપન સામગ્રી, પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો, ઉપચારાત્મક શિક્ષણ. બરાબર, ઉપચારાત્મક અને નિદાનાત્મક. આ પ્રશ્ન પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ટપકે છે. બરાબર છે. એટલે આવી બધી બાબતો છે એ ધ્યાન રાખવાની. ચાલો, ત્યાર પછી પહેલો વિભાગ પૂરો કર્યો મનોવિજ્ઞાનનો, બીજો વિભાગ પૂરો કર્યો ગુજરાતી ભાષાનો. હવે વિભાગ 3 આવે છે. વિભાગ 3 એમાં પણ 30 માર્ક છે. ના કોનો છે? અંગ્રેજી ભાષાનો. કોનો છે? અંગ્રેજી ભાષા. તો સેમ વસ્તુ ભાષાના પેપરમાં દરેક વિષય વસ્તુ, ભાષા સત્તા, સંભાષણ, વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર, અપરિચિત પાઠો વાંચવા, જેમ ગુજરાતી ભાષામાં હતું એ જ બધી વસ્તુઓ છે અહીંયા. પણ ભાષા કઈ હશે? તો કે ભાઈ ભાષા હશે અહીંયા અંગ્રેજી. જો અહીંયા ધોરણ 1 થી 5ના અંગ્રેજી ભાષાના વિષયના અભ્યાસક્રમના આધારિત પ્રશ્નો, પરંતુ એનું કઠિનતા મૂલ્ય જે છે કેવું હશે? ધોરણ 10 સુધીનું હશે. ચાલો, એની અંદર બીજો વિભાગ જુઓ, ભાગ 2 ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિઓ છે. ભાષા વિકાસની કેવી પદ્ધતિઓ છે? શૈક્ષણિક પદ્ધતિઓ છે. એની અંદર પણ સેમ ભાષા અને અધ્યયન, ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેના સમીક્ષાત્મક દ્રષ્ટિ, ભાષા કૌશલ્યો, બહુવિધ સ્ત્રોતો, વર્ગખંડના, મલ્ટીમીડિયા, ઉપચારાત્મક શિક્ષણ. આ જે વાત કરી ભાષા માટે, બરાબર, ગુજરાતી ભાષા માટે જે વાત કરી એ જ અહીંયા છે. પણ તમારે યાદ રાખવાનું, પેલું ગુજરાતી ભાષામાં, આ કઈ ભાષામાં હશે? અંગ્રેજી ભાષામાં. ચાલો, હવે આવે છે વિભાગ 4 આપણો. વિભાગ 4 આ પણ કેટલા ગુણનો છે? 30 ગુણનો છે. આની અંદર ગણિત છે. શું છે મિત્રો? ગણિત છે. ગણિત છે એ ખાસ યાદ રાખવાનું છે. આ મજાનો વિષય છે. જો વિષય વસ્તુ આધારિત 15 પ્રશ્નો હશે. કેટલા હશે? વિષય વસ્તુ આધારિત હશે 15 પ્રશ્નો. એના માર્ક પણ કેટલા થશે? 15. ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો. ધોરણ 1 થી 5ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય ક્યાં? ધોરણ 10 મુજબનું છે એ રહેવાનું છે. ચાલો, એટલું ક્લિયર છે બધાને? ઓકે, હવે ત્યાંથી આગળ વધીએ છીએ. ચાલો, પદ્ધતિશાસ્ત્રની વાત આવી. હવે પદ્ધતિશાસ્ત્ર તો ગણિતનું સ્વરૂપ, તર્કશક્તિ, બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરા, અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન. ગણિત જો આ 15 ગુણનું છે. આ પણ યાદ રાખજો. આ પ્રયુક્તિઓ છે. પ્રયુક્તિઓ ખાસ કરવાની, પ્રયુક્તિ અને પદ્ધતિ. જો બેટા યાદ રાખવાનું એક વસ્તુ કે આપણે જે કાંઈ કરીએ છીએ આપણને ક્યાંક ને ક્યાંક તો જીવનમાં કામ આવવાનું જ છે ને. આજે કરવું, કાલે કરવું, પરમ દિવસે કરવું, એની કરતાં એક સાથે એક વખત કરી લેવું. આ તમને પરીક્ષામાંય કામ આવશે અને વર્ગમાંય કામ આવશે. બરાબર? ચાલો, વર્ગખંડમાં પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા. ભલે ગણિત રહ્યું, ભલે ગણિતનું રહ્યું, પણ અહીંયા તમને છે ગાણિતિક ભાષાની વાત કરી છે. ચાલો,
ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન, આ વસ્તુ અગત્યની છે. ઔપચારિક એટલે કે શાળાએ, અને અનૌપચારિક એટલે કે તમામ પાસાઓને સંલગ્નિત કરીને વાત કરવામાં આવે છે. ગણિત અધ્યાપન સમસ્યાઓ, ગણિતમાં ભૂલો અને નિવારણના ઉપાયો. બરોબર છે. ચાલો, એની પછી છે, એના પછી વિભાગ 5, આ પણ કેટલા માર્કનો છે? 30 માર્કનો. પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ. બરોબર છે. ચાલો, આ પણ ખાસ યાદ રાખવાનું છે. ચાલો, શું છે એમાં? વિભાગ એ જુઓ, પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર, કુલ ગુણ 20. પર્યાવરણના કેટલા માર્ક છે? પર્યાવરણના 20 માર્ક છે મિત્રો. કેટલા માર્ક છે? 20. બરોબર, કારણ કે પર્યાવરણ છે ધોરણ 1 થી 5 ની અંદર આવે છે, અને ખાસ આ પર્યાવરણની અંદરથી તમારે બધી વસ્તુઓ તૈયાર કરવાની છે. જો વિષય વસ્તુ આધારિત 10 એટલે કે પાઠ્યપુસ્તક છે, પાઠ્યપુસ્તક આધારિત કેટલા ગુણનું હશે? 10. ચાલો, પર્યાવરણ વિષય ધોરણ 1 થી 5 ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. બરોબર, આજે મેં 10 માર્ક કીધા અહીંયા. બરોબર છે. ચાલો, વિષય વસ્તુ 10 અને અભ્યાસક્રમ આધારિત પણ કેટલા? 10. એટલે 10 ને 10 કેટલા થઈ ગયા? ટોટલ 20. આની અંદર શું શું વસ્તુ હશે તો જુઓ, તો કે પદ્ધતિશાસ્ત્રની અંદર પર્યાવરણ, EWS એન્વાયરમેન્ટલ સાયન્સની સંકલ્પના અને વ્યાપ, પર્યાવરણનું મહત્વ, પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ, અધ્યયનના સિદ્ધાંતો પર્યાવરણ માટે. પણ પર્યાવરણ માટે કેમ ગણિતની અંદર અલગ અલગ અધ્યયનના સિદ્ધાંતો આવે? બરોબર છે. એ જ રીતે અહીંયા અલગ અલગ અધ્યયનના સિદ્ધાંતો હશે. વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથે વ્યાપ અને સંબંધ. પર્યાવરણ છે ને, પર્યાવરણ એ 2 વિષયો સાથે સંબંધિત છે. કેટલા વિષય સાથે? 2. એક છે વિજ્ઞાન અને બીજો છે SS એટલે કે સામાજિક વિજ્ઞાન. આ બંને સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે એની પણ વાત કરી છે. સંકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ, પ્રયોગો અને પ્રાયોગિક કાર્ય, ચર્ચા, પછી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. બરોબર, CCEની જે મેં તમને અગાઉ વાત કરી. ચલો, શિક્ષણ સામગ્રી, અધ્યયન સમસ્યાઓ. આ બધું કેટલા માર્કમાં છે? 20 માર્કમાં. અને પર્યાવરણ છે, પર્યાવરણ ખાસ યાદ રાખજો કેટલા માર્કમાં છે? 20 માર્કમાં છે. આ બધું તમારે એના માટે તૈયાર કરવાનું છે. ચાલો, હવે છેલ્લો વિભાગ આવે છે. છેલ્લો વિભાગ, જો કે આ છેલ્લો વિભાગ જ હતો, પણ છેલ્લા વિભાગની અંદર શું કીધું તો કે એનો વિભાગ બી અને સી પણ છે હજુ. ચાલો, વિભાગ બી સામાન્ય જ્ઞાન, જેની અંદર રિઝનિંગ એબિલિટી એટલે કે તાર્કિક ક્ષમતા, બરોબર, લોજિકલ અને ટીચિંગ એપ્ટિટ્યૂડ. આના કેટલા પ્રશ્નો છે? 5 પ્રશ્નો અને 5 ગુણ. બરોબર. ચાલો, અને છેલ્લો વિભાગ છે શિક્ષણના વર્તમાન પ્રવાહો, એના પણ 5 ગુણ. એટલે કે આ વિભાગ 5 ની અંદર પર્યાવરણ છે તો પર્યાવરણના 10, પછી તો કે સામાન્ય જ્ઞાનના કેટલા થશે? 5, અને છેલ્લે આવશે વર્તમાન પ્રવાહ. તો વર્તમાન પ્રવાહના કેટલા છે તો કે વર્તમાન પ્રવાહના પણ કેટલા છે? 5 છે. બરોબર. ચાલો, હવે અહીંયા કેટલીક અગત્યની સૂચના આપેલી છે કે ફોર્મ ભરવાની જે તારીખ હોય, બરોબર છે, એ વેબસાઇટ પર નિયમિત જોતા રહેવું. સંબંધિત જે માહિતી છે આ વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો. આ વેબસાઇટ છે, ખાસ નોટ કરી લેજો. ઓજસ ગુજરાત, બરોબર છે, કોઈ પણ ઓજસ અહીંયાથી છે એ તમને ઓનલાઈન જોબ એપ્લિકેશન જે છે એ અહીંયાથી તમને છે એ આ ટેટ 1 માટેના ફોર્મ છે એ જાહેર થશે. ચાલો, અને આ જે છે આ વેબસાઇટ પણ જોતી રહેવાની છે. ચાલો, ઓકે. ચાલો, આ બધી સૂચનાઓ છે એક વખત જોઈ લેજો. જાહેરનામું છે હું ટેલિગ્રામ ગ્રુપની અંદર છે એ લિંક મૂકી દઉં છું. ચાલો, બરાબર. આ બધી સૂચનાઓ છે, આ બધી સૂચનાઓ તમે ક્યાંક ને ક્યાંક જોઈ હશે. ઓનલાઈન અરજી કરવાની રીત ને એ બધું છે. ચાલો, ઠીક છે. નવું કાંઈ આની અંદર છે નહીં. જો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર છે, ક્યારે તો કે ભાઈ આ 14/10/2025 અને સોમવારની આ ઐતિહાસિક ક્ષણ, બરાબર, જ્યારે ટેટ 1ની નોટિફિકેશન આવે છે. કોઈ નોટિફિકેશન આવે? ટેટ 1. તો મિત્રો ટેટ 2 વાળાનું ઉદાસ થવાનું નથી. ટેટ 1 આવી એટલે ટેટ 2 100% આવશે. બરાબર છે, 100% હવે ટૂંક સમયની અંદર આવશે.
જો એ લોકો એવું કરે કે ભાઈ પહેલાં ટેટ 1 પતાવી દઈએ તો 2026ના માર્ચ સુધીમાં જો આવું વિચારે છે તો માર્ચ સુધીમાં ટેટ 2નું જાહેરનામું આવી જશે. પણ જો એવું કહે છે બે ભેગી જ લઈ લેવી છે તો પછી આનું હવે એકાદ અઠવાડિયામાં છે તો આનું પણ છે એ જાહેરનામું ટેટ 2નું પણ આવી જશે. જો એક સાથે વિચારે છે તો આવી રીતે થશે, બાકી જો અલગ અલગ લેવાનું વિચારે છે તો આવતા 2026ના માર્ચ સુધીમાં છે એનું પણ જાહેરનામું છે બહાર પડી જવાનું છે. ચાલો મિત્રો, તો આજે આપણે વાત કરી ટેટ 1નું જે જાહેરનામું બહાર પડ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડ, બરોબર છે. મોજ પડી ગઈ છે ભાઈ આજે, ખરેખર સવારનો આમ અંદરથી ફુવારા ફૂટે છે કે ભાઈ ટેટ 1 વાળા છોકરા વાલો કાંઈ ઘટે નહીં, એ મસ્ત રીતે છે બધા છોકરાઓ લાગી જવાના છે. એટલે ખરેખર આનંદ થાય છે આ ટેટ 1 વાળા માટે કે જેમને પરીક્ષા આવી ગઈ છે. એટલે હવે સમય નથી આપણી પાસે, તૈયારી કરજો સરસ મજાની, બરોબર છે. ચાલો, ધ્યાન શેના ઉપર આપવાનું છે વધારે તો કે ભાષા ઉપર મિત્રો ધ્યાન આપજો. ભાષા ઉપર એક છે ગુજરાતી અને બીજી છે અંગ્રેજી. ગુજરાતી અંગ્રેજી છે, બરોબર છે. એટલી બધી મેં સાહેબે કીધું હાર્ડ હશે એટલે એટલી બધી પણ હાર્ડ નહીં હોય, પ્રશ્નો સમજાઈ જાય એવા જ હશે, બરોબર છે. 150 ગુણનું પરીક્ષાપત્ર છે, આપણું પરીક્ષા છે અને નેગેટિવ માર્કિંગ નથી. આ તમારા માટે બહુ સારી વાત છે ખરેખર. એટલા માટે ખાસ તૈયારીઓ કરજો. હવે સમય જાજો નથી. 14 ડિસેમ્બર જે સંભવિત તારીખ છે, આ મને લાગે છે 99% અહીંયા છે પરીક્ષાઓ લેવાઈ જશે. 99% સુધીમાં છે અહીંયા પરીક્ષાઓ લેવાઈ જશે. તો મિત્રો ખાસ આજે તમારી સાથે એટલે જ એવો હતો કે ભાઈ હવે ટેટ 1નું જાહેરનામું આવી ગયું છે, એની સંપૂર્ણ વિગત તમને આપી મેં, બરોબર. એક વખત વિડીયો જોઈ લેજો, એક વખત ન સમજાય તો 2 વખત જોજો, 3 વખત જોજો, એટલે વ્યવસ્થિત રીતે તમને છે એ માર્ગદર્શન મળી રહે. અને ટેટ 1-2 માટે, ટેટ 1 અને ટેટ 2 માટેના હવે કન્ટેન્ટ છે કે પછી યુઝફુલ જે વિડીયોઝ છે, યુઝફુલ વિડીયોઝ તમને હવે હું છે એ અમારી આ જીગર નાગલા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જે છે આના ઉપર છે હું મૂકતો રહીશ. એટલે જો તમે અત્યારે યુટ્યુબ ચેનલ અમારી સબસ્ક્રાઈબ નથી કરી તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આગળના સમયમાં જેટલા પણ નોટિફિકેશન આવે છે એને આટલી સરસ રીતે ઇન ડિટેલ તમારી સાથે ચર્ચા કરી શકું, સરસ રીતે તમને સમજાવી શકું, તમને મોટિવેટ કરી શકું, તમે એના માટે ફોર્મ ભરો અને સાથે સાથે તૈયારીઓ પણ છે આપણે કરી શકીએ. એ માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને અચૂકથી કોમેન્ટ કરી દેજો અને તમારા તમામ ટેટ 1ના ઉમેદવારો સુધી વિડીયોને છે શેર કરી દેજો. મિત્રો કેવું લાગ્યું એ કોમેન્ટમાં છે એ ખાસ જણાવજો, બરાબર. કોમેન્ટ ખાસ કરજો, બધા ખાસ કરજો. ચાલો તો મિત્રો મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તૈયારી કરતા રહો, મસ્ત રહો, મજામાં રહો.